ચાલો હવે આપણી ગેમ ચાલુ કરીએ. હવે ઘડિયાની ગેમ છે, બરાબર. હવે જેને અહીંયા છે 10, કેટલા છે? 10 ચોરસ છે. સામે પણ 10 અને આ બાજુ પણ 10 ચોરસ છે, બરાબર. હવે કોઈ પણ એક પલાખો બોલીશ, હું પલાકા બોલીશ 10. કેટલા સૌથી વધારે ચોરસ ભેગા થાય એને મળશે પેન્સિલ ઇનામમાં, બરાબર. સમજ પડી? બરાબર. ચાલો હું એક ઉદાહરણ આપી દઉં. ચાલો 2 પંચિયા, તો 2 પંચિયા જેને આવડતું હોય એ પહેલાં લઈ લે. 2 પંચિયા 10 એમ કરીને તમારી બાજુ લઈ લેવાનું, બરાબર. જેને ઘડિયા આવડે 10 સુધીમાંથી 1 થી 10ના ઘડિયામાં આપણે પલાખા હું પૂછું છું, બરાબર. ચાલો 6 એ 6 બોલવાનું ને. ચાલો 6 એ 36 લઈને પછી બોલવાનું. ચાલો 4 પંચી, ચાલો 8 7 ખોટું, આમનું સાચું 54 નહીં થાય. ચાલો 7 9 હર્ષ પહેલાં બોલ્યો. ચાલો 5 9 હા. ચાલો 3 9 યાદ રાખો, જલ્દી જલ્દી ફટફટ બોલાય એટલે તૈયારીમાં ઘડીઓ યાદ આવી જવો જોઈએ. ચાલો 4 8 કોણ પહેલાં બોલ્યું? પહેલી બાજુ. હા. ચાલો 8 પંચ્યા. ખોટું. 7 9 હર્ષ. 8 ચોકુ. ચાલો કોણ બોલ્યું? હર્ષ પહેલા બોલ્યો. ચાલો 6 6 વિરેન્દ્ર. હવે જો આટલા 3 જ બાકી છે, 3 પલાખા બાકી છે. ચાલો હા. ચાલો 7 તરી. ખોટું. વિરેન્દ્ર. ચાલો 6 પંચી. વિરેન્દ્ર. ચાલો 70 ચાલો વિરેન્દ્ર જીતી ગયો. ચાલો વિરેન્દ્રને શું મળી ગઈ?